નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હસ્ત અને લલિત કલામાં સંગીત કલા છે એ પૂર્ણ કર્યું હતું. તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે હવે નૃત્ય કલા તરફ આગળ વધીશું અને નૃત્ય કલા વિશે અભ્યાસ કરીશું. તો નૃત્ય કલાની અંદર જોઈએ તો સૌપ્રથમ તો નૃત્ય કલા, તો કે નૃત્ય એટલે કે નાચવું. મૂળ કહી શકાય કે નૃત્ય છે એ નૃત્ય શબ્દ નો ઉદ્ભવ, જે નૃત્ય શબ્દ છે એનો ઉદ્ભવ છે એ, એટલે કે નૃત્ય શબ્દ છે એનો ઉદ્ભવ કહી શકાય છે, જે નૃત્ય આપણે કહીએ છીએ એનો ઉદ્ભવ સંસ્કૃતના નૃત્ય પરથી થયો. સૌપ્રથમ તો કે નૃત્ય શબ્દનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો સંસ્કૃતમાં આપેલા જે નૃત્ય છે એ નૃત્ય ઉપરથી નૃત્યનો ઉદ્ભવ થયો. નૃત્ય તાલ અને લયની સાથે જે સૌંદર્યની અનુભૂતિ કરાવતું કહી શકાય એ કલા. તાલ અને લય સાથે સૌંદર્યને અનુભૂતિ કરાવતી કલા એટલે કે નૃત્ય કલા, કે જેની અંદર તાલ હોય, લય હોય અને સૌંદર્ય હોય, રંગબેરંગી શણગાર સજેલા હોય. તાલ અને લયની સાથે નર્તકીઓ દ્વારા નૃત્ય કરવામાં આવતું હોય, આવી કલા. નૃત્ય કલા છે એ આજકાલની નહીં પરંતુ આદિ અનાદિ કલા આવે છે. એના માટે આપણે કહી શકાય કે આપણા આદિ અનાદિ દેવ એટલે કે આદિ દેવ નટરાજ, તમે બધા નટરાજના મૂર્તિથી વાકેફ હશો. જે નટરાજ છે એટલે કે ભગવાન શિવનું રૂપ છે. એ નટરાજ છે, એ નટરાજને આપણે જે નૃત્ય કલા છે એ નૃત્ય કલા માટેના ભગવાન ગણાય છે. પૃથ્વી ઉપર જો કોઈ નૃત્ય લાવનાર હોય તો તે નટરાજ છે. એટલે કે ભગવાન શિવનું જે રૂપ હતું નટરાજ પૃથ્વી ઉપર લાવ્યા છે. ભારતીય શાસ્ત્રોની અંદર જોઈએ તો ભારતીય શાસ્ત્ર કલાની અંદર, શાસ્ત્રીય નૃત્યની અંદર જોઈએ તો નૃત્ય કલાની અંદર અનેક એવા નૃત્યો છે જેનો સમાવેશ થયેલો છે. એમાં આપણે જોઈએ તો આ અંદર ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક અને મણિપુરી, આમ 5 પ્રકારના કહી શકાય એવા આપણે જે શાસ્ત્રીય નૃત્યો છે એ શાસ્ત્રીય નૃત્યોને નૃત્ય કલાની અંદર સ્થાન આપવામાં આવે. આ પાંચે પાંચનો આપણે ડીપમાં અભ્યાસ કરશું. એમાંનું પહેલું એટલે કે ભરતનાટ્યમ. તો એમાંની સૌપ્રથમ આપણે ભરતનાટ્યમ છે એનો અભ્યાસ કરીશું. તો કે ભરતનાટ્યમ છે એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ, તાંજોર જિલ્લો, પેલા જેને આપણે થુંજાવર કહેતા. આની રચના જે કેના દ્વારા કરવામાં આવી? તો ભરતનાટ્યમ છે એ તમિલનાડુના તાંજોર જિલ્લાની અંદર એનો ઉદ્ભવ થયેલો છે. ભરત મુનિ દ્વારા રચના કરવામાં આવેલ જે ભરત મુનિ છે એ ભરત મુનિ દ્વારા રચના કરવામાં આવેલ જોઈએ તો નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર દત્ત દ્વારા અભિનવ દર્પણ, આ બે મહાન કાવ્ય ગ્રંથો ગણાય છે. અથવા બંને ગ્રંથો લખી તો પણ ચાલે.
સંગીતના ગ્રંથો છે. ફરી એકવાર તો કે ભરત મુનિ રચિત ભરતનાટ્યમ, નંદિકેશ્વર દ્વારા રચિત કહી શકાય એવા અભિનવ દર્પણ, આ બે એ મહત્વના ગ્રંથો ગણાય છે. આ બંને ગ્રંથો ભરતનાટ્યમનો આધાર સ્તંભ છે. ટૂંકમાં આ બંને ગ્રંથો છે કે આ બંને ગ્રંથો ઉપર જે ભરતનાટ્યમ છે, ભરતનાટ્યમનો આધાર રહેલો છે. ભરતનાટ્યમ ક્ષેત્રે અનેક કહી શકાય એવા નામી અનામી ઘણા લોકોનો ફાળો રહેલો છે. એમાં આપણે જોઈએ તો મુરાલીની સારાભાઈ, ડોક્ટર સારાભાઈ ની પુત્રી. તે ઉપરાંત જોઈએ તો ગોપી કૃષ્ણ, પ્રખ્યાત ફિલ્મ સ્ટાર હેમા માલિની, અને બીજી જોઈએ તો વૈજયંતી માલા. આમ આવા નામી અનામી કહી શકાય એવા અનેક લોકોનો ભરતનાટ્યમ ક્ષેત્રે ને પ્રાચીન પરંપરાનો વારસો જાળવવામાં મહત્વનો ફાળો રહેલો છે. ફરીથી એકવાર આપણે એનો અભ્યાસ કરીએ કઈ રીતે પૂછાય. પ્રશ્ન પૂછાય કે ભરતનાટ્યમ વિશે માહિતી આપો, તો એ રીતે લખવાનું કે ભરતનાટ્યમ વિશેની માહિતી નીચે મુજબ છે. ભરતનાટ્યમની શરૂઆત તમિલનાડુના તાંજોર જિલ્લામાં થઈ હતી. ભરત મુનિ દ્વારા રચના કરવામાં આવેલ નાટ્યશાસ્ત્ર તેમજ નંદિકેશ્વર દત્ત દ્વારા અભિનવ દર્પણની રચના કરવામાં આવી હતી. આ બે મહાન ગ્રંથો સંગીત ક્ષેત્રે, ભરતનાટ્યમ ક્ષેત્રે મહત્વના ગ્રંથો છે. આ બંને ગ્રંથોને ભરતનાટ્યમનો આધાર સ્તંભ માનવામાં આવે છે. ભરતનાટ્યમમાં અનેક કહી શકાય એવા કલાકારો અથવા તો જે લોકો જેનો ફાળો રહેલો છે એનામાં જોઈએ તો મુરાલીની સારાભાઈ, ગોપી કૃષ્ણ, હેમા માલિની તેમજ વૈજયંતી માલા વગેરેનો મહત્વનો ફાળો રહેલો છે. અને આમ તમામ વ્યક્તિઓ દ્વારા આપણી પરંપરાઓને જાળવવામાં ભરતનાટ્યમ ક્ષેત્રે ફાળો આપેલો છે. આમ ઉપર મુજબ ભરતનાટ્યમની માહિતી આપેલી છે. અહીંયા ભરતનાટ્યમનો પ્રશ્ન પૂરો. ત્યારબાદ આવે છે નંબર 2, કુચીપુડી નૃત્ય. આમાં પણ એક બીજા બદલીને ધ્યાન રાખવાનું ખાસ, તો કે કુચીપુડી નૃત્ય, તો કે આ નૃત્યની શરૂઆત પંદરમી સદીમાં થઈ હતી. તો કે કુચીપુડી નૃત્ય છે એ કુચીપુડી નૃત્ય શરૂઆત 15મી સદીની અંદર થઈ હતી. આ નૃત્ય છે એ મોટે ભાગે સ્ત્રીઓ દ્વારા અવનવી વેશભૂષા તૈયાર કરી નૃત્ય કરવામાં આવે છે. શું કામે? તો કે આનો આધાર મુખ્યત્વે સ્ત્રીના સૌંદર્યના વર્ણન ઉપર રહેલો છે. કુચીપુડી નૃત્ય છે એ કુચીપુડી નૃત્યમાં સ્ત્રીના સૌંદર્યનું વર્ણન કરવામાં આવે છે. તો કે આ નૃત્ય તો કે પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા કરવામાં આવે છે.
પુરુષો અને સ્ત્રીઓ દ્વારા બંને દ્વારા નૃત્ય કરાય છે. આ નૃત્ય ક્યાં કરે? આ નૃત્ય આંધ્ર પ્રદેશમાં પ્રચલિત નૃત્ય છે. પૂછે તમને એવું ભાઈ કુચીપુડી નૃત્ય ક્યાં કરવામાં આવે છે? તો કે આંધ્ર પ્રદેશની અંદર. તો કે જેમ ભરતનાટ્યમની અંદર બધાનો ફાળો હતો એમ આ નાટ્યમાં પણ અનેક કહી શકાય વ્યક્તિઓનો ફાળો રહેલો છે. એમાં જોઈએ તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે કહી શકાય તેવા જાણીતા અનેક વ્યક્તિઓનું આ કલા પ્રત્યે પ્રદાન રહેલું છે. દાંત કુચીપુડી ફરીથી આપણે એને શરૂ જોઈએ પ્રશ્નમાં કેવી રીતે પૂછાય તો કે કુચીપુડી નૃત્યની માહિતી નીચે મુજબ આપેલી છે. આ નૃત્યની શરૂઆત 15મી સદીમાં થઈ હતી. મોટે ભાગે સ્ત્રીઓ દ્વારા અવનવી મુદ્રામાં નૃત્ય કરવામાં આવે છે. કુચીપુડી નૃત્યની અંદર સ્ત્રીઓના સૌંદર્યનું વર્ણન કરવામાં આવે છે. કુચીપુડી નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. કુચીપુડી નૃત્ય આંધ્ર પ્રદેશનું સૌથી પ્રખ્યાત નૃત્ય છે. આ નૃત્યને ખૂબ જ આગળ વધવા માટે અને મહત્વનો ફાળો જોઈએ તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ તેમજ એવા અનેક કહી શકાય તેવા નૃત્યના કલાકારો દ્વારા એક કુચીપુડી નૃત્યને મહત્વનો સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપેલો છે. આમ ઉપર મુજબ કુચીપુડી નૃત્યની માહિતી આપેલી છે. ત્યારબાદ હવે આપણે જોશું નંબર 3 કથકલી. તો ત્યારબાદ આવે છે કથકલી. તો કે કથકલી છે એ કેરળનું પ્રખ્યાત નૃત્ય છે. તો કે કથકલી શબ્દ છે આપણા પૌરાણિક શબ્દ એટલે કે પુરાણોના જે શબ્દો કહી શકાય એવા મહત્વના બે શબ્દો મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃતના મલયાલી નાટકો પાછળથી કથકલી કહેવાય. તો કે આપણે જે પુરાણી મહાકાવ્યો ને સંસ્કૃતના મલયાલમ મિશ્રિત ગ્રંથો અને મહાભારતના નાટકો એ શું કહેવાના? કથકલી કહેવાના. તો કે કથકલીની વેશભૂષા તો કે ઘેરદાર કહી શકાય એવી સુંદર કપડાવાળી હોય છે. આ બે કપડા પહેરીને નૃત્ય કરવામાં આવે છે. આ ઉપરાંત જોઈએ તેના પાત્રોને ઓળખવા માટે અલગ અલગ ચિત્રો તૈયાર કરે છે. જેને આપણે મુખાકૃતિ એટલે ચહેરા આકૃતિ એટલે કે ચહેરા પર તેઓ કોતરાવે છે એને મુખાકૃતિ પણ કહેવામાં આવે છે.
તો કે એ પાત્રોને સમજવા માટે અલગ અલગ રીતે ચિત્રો તૈયાર કરવામાં આવે છે. ચિત્રો ક્યાં તો મોઢા પર લગાવવામાં આવે, ચહેરા પર તો પોતરા આવે છે અને મુખાકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નૃત્યમાં નટ હોય છે કલાત્મક મુકુટ ધારણ કરીને રજૂઆત સમયે એક જ તેલના દીવાના તે પ્રકાશે રંગમાં પડદા પાછળ આવી અને પોતાની સંગીતની રચના કરે છે. આની અંદર જે નટ હોય છે તે એટલે કે જે પુરુષ હોય તે ત્રણેય તો કે આ તેલના દીવા પર ત્રણ લોકો હોય છે, ત્રણ લોકો એની અલગ અલગ ઓળખ આપે છે. આ કલાને આગળ વધારવા માટે જોઈએ તો કેરળના કવિ શ્રી વલથોડ કલામંડલમ કૃષ્ણ પ્રસાદ અને શિવરામન વગેરે જેવાઓએ મહત્વનો ફાળો આપેલો છે. આ તો કથક નૃત્ય, કથકલી નૃત્ય. કથકલી નૃત્યમાં જોઈએ તો કથકલી એ કેરળનું પ્રખ્યાત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યો અને સંસ્કૃતિના મલયાલમ મિશ્રિત આ નાટકમાંથી લેવામાં આવેલું છે. ઘેરદાર સુંદર કપડાં પહેરી અને નૃત્ય કરવામાં આવે છે. પાત્રોને ઓળખવા માટે અલગ અલગ ચિત્રો તૈયાર કરવામાં આવે છે. આ ચિત્રો નૃત્ય કરતા પોતાના મુખ ઉપર દોરાવે છે એટલે કે મુખાકૃતિ બનાવે છે. આમાં જે નટ હોય છે, નટ પડદા પાછળ આવીને કલાત્મક મુકુટ ધારણ કરેલો હોય છે અને તે એક જ તેલના દીવાથી પ્રકાશિત જે રંગમંચ એટલે કે સ્ટેજ એના ઉપર સંગીતની ઓળખ આપે છે. ત્રણ લોકો હોય છે, ત્રણેય અલગ અલગ પોતાના હાવભાવ દ્વારા પોતાની ઓળખ આપે છે. આ કલાને પણ મહત્વનો ફાળો કેરળના કવિ શ્રી વલથોડ, કલામંડલમ કૃષ્ણ પ્રસાદ અને શિવરામન વગેરે નામે મહત્વનો ફાળો આપેલો છે. ત્યાર પછી જોઈએ આપણે કથક. તો કે કથક કરે સો કથન કહાવ. કથક કરે સો કથન કહાવ. કથક કરે સો કથન કહાવે આ કથક નૃત્યમાંથી ઉતરેલું છે, એક ઉતરી આવેલું છે. તો કે આની અંદર તો કે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીય નૃત્યને આધારિત છે. મહાભારતના ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની આધારિત છે. જે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ એ જે લીલાઓ કરી હતી અને ગોપીઓ સાથે જે રાસની રચનાઓ કરેલી હતી એની આખો ઉલ્લેખ આની અંદર કરવામાં આવેલો છે. વૈષ્ણવ સંપ્રદાય કહી શકાય એવા વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિનો ઉલ્લેખ કરેલો છે. વૈષ્ણવ સંપ્રદાયની જે ભક્તિ છે, વૈષ્ણવ સંપ્રદાય દ્વારા જે શણગાર કરવામાં આવે છે એનો આ કથક નૃત્ય અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. આમાં તો કે એક પગ પર ગોળ ગોળ ફરવાનું હોય છે. એક પગ પર ગોળ ગોળ
ફરીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યની અંદર સ્ત્રીઓએ ચૂડીદાર પાયજામો, તો કે આ નૃત્યમાં સ્ત્રીઓએ ચૂડીદાર પાયજામો પહેરેલો હોય છે અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરેલું હોય છે. તો કે નીચે પાયજામો પહેરેલો હોય છે ચૂડીદાર, જે તમને બધાને ખબર જ છે ચૂડીદાર જે બનાવવામાં આવે છે તે, અને ઉપર પાયજામો છે ઘેરદાર, આમ ફરો એટલે આખો ઘેરેલો દેખાય, તો આમ ગોળ ગોળ ફરે એટલે એને એક છે એ પહેરવામાં આવેલું હોય છે. એવા વસ્ત્રો ધારણ કરવામાં આવે છે. આને મહત્વમાં આગળ વધારવા માટે સૌથી મહત્વનો ફાળો હોય તો પંડિત બિરજુ મહારાજ, સીતારા દેવી અને કુમુદિની લાખિયા, અથવા તો એને લાખિયા પણ કહેવામાં આવે છે. તો આનો મહત્વનો ફાળો રહેલો છે. કથકનું આપણે જોઈએ તો મહાભારતનો ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓને આધારિત નૃત્ય છે. કથન કરે સો કથન કહાવે. આ નૃત્યની અંદર વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઉત્તર ભારતની અંદર ખૂબ જ પ્રચલિત ગણવામાં આવે છે. આ નૃત્યમાં એક પગ પર ગોળ ગોળ ફરીને નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં જે નૃત્ય કરતા હોય છે એ નૃત્ય કરતાઓએ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરેલું હોય છે. પંડિત બિરજુ મહારાજ, સીતારા દેવી, કુમુદની લાખિયા વગેરે કથક નૃત્યને ભારતમાં પ્રચલિત કરવા માટે મહત્વનો ફાળો આપેલો છે. અને ત્યાર પછી છેલ્લું આવે છે મણિપુરી નૃત્ય. નૃત્યની અંદર જોઈએ તો મણિપુરી નૃત્ય, તો કે તે મણિપુરની અંદર ગણાય છે પ્રખ્યાત નૃત્ય. આ નૃત્ય મણિપુરની અંદર દરેક પ્રસંગોએ કરવામાં આવતું નૃત્ય છે. મણિપુરી નૃત્યનો આધાર ભગવાન શ્રી કૃષ્ણની જે બાળ લીલાઓ હતી, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું જે બાળ સ્વરૂપ હતું એ વખતની લીલાઓને આધારિત છે. મણિપુરી નૃત્યના આધારે બે પ્રકાર પડે છે, લાસ્ય અને તાંડવ. જે વ્યક્તિ દ્વારા મણિપુરી નૃત્ય કરવામાં આવતું હોય એ નૃત્યની અંદર તે રેશમનો પટ્ટો બાંધે છે અને ઉપર બ્લાઉઝ પહેરે છે. નીચે કહી શકાય એવો ઘેરદાર ચણિયો પહેર્યો હોય એને કુમિન કહેવામાં આવે છે. એમસીક્યુ માં પણ પૂછાઈ શકે. આ નૃત્યમાં જોઈએ તો મહત્વનો ફાળો ગુરુ આમોવી સિંહ એટલે કે આત્મવો સિંહ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી, નિર્મલ મહેતા વગેરેનો મુખ્ય ફાળો રહેલો છે. ફરીથી જો આપણે જોવું હોય તો પ્રશ્ન તો મણિપુરી નૃત્ય નીચે મુજબ છે. મણિપુરની અંદર દરેક પ્રસંગો દ્વારા નૃત્ય કરવામાં આવે છે.
મણિપુરી નૃત્યનો આધાર ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલા આધારિત છે. આ નૃત્યને આધારે એના બે પ્રકાર પડે છે, લાસ્ય અને તાંડવ. નૃત્યમાં કરનાર જે હોય છે તે વ્યક્તિએ રેશમનો પટ્ટો પહેરેલો છે, ઉપર બ્લાઉઝ પહેરેલું હોય છે, નીચે ઘેરદાર ચણિયો પહેરે છે જેને કુમિન તરીકે ઓળખવામાં આવે છે. મણિપુરી નૃત્યને પ્રખ્યાત બનાવવામાં સૌથી મહત્વનો ફાળો આપણે જોઈએ તો ગુરુ આમુકસિંહ આત્મસિંહનો જ રહેલો છે. ગુરુ બિપિન સિન્હા વગેરે વ્યક્તિઓનો મહત્વનો ફાળો રહેલો છે. તો અહીંયા જે આપણી નૃત્ય કલા હતી એ નૃત્ય કલાના મુખ્ય કહી શકાય તેવા 5 નૃત્યો એટલે કે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલા, કથક અને મણિપુરી નૃત્ય અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પરીક્ષાની અંદર આ 5 નૃત્યમાંથી કોઈ પણ એક નૃત્ય પૂછાઈ શકે માટે આ આખો ટોપિક છે કે આખા ટોપિકને મોસ્ટ આઈએમપી ગણવામાં આવે છે. તો અહીંયા આપણે નૃત્ય કલા પૂર્ણ કરીએ છીએ.